चलो હવે ધ્યાન રાખજો. n2 n2 -1 n2 -2 એ બધું પતી ગયું હતું કે ખાલી n2 જ લીધું હતું? ચિતાર દોરવાના બાકી હતા, બરોબર છે? હા કે ના મને મને કહેજો એટલે મને સ્ટાર્ટ કરવાનું ફાવે. ચિતાર દોરવાના બાકી હતા, બાકી થઈ ગયું હતું. આજે આપણે O2 F2 Ne2 ત્રણના ચિતાર બી દોરીશું, ઇલેક્ટ્રોન રચના લખીશું અને આગળ વધીશું. ભાઈ સ્ટાર્ટ કરી દેજો. ચાલુ જ છે. O2 O2 માં અણુની ઇલેક્ટ્રોન રચના. તો સૌથી પહેલા નક્કી કરો કે O2 અણુ શેનો બનેલો છે? તો કે O પરમાણુ પ્લસ O પરમાણુ, પરમાણુ ક્રમાંક 8 એટલે ઇલેક્ટ્રોન રચના 1s2, પરમાણુની 2s2 2px 2py 2pz. બીજા પરમાણુ પણ આવી જ થશે. ટોટલ મારે કેટલા ઇલેક્ટ્રોનની ભરતી કરવાની થઈ? તો કે ટોટલ મારે કરવાની થઈ 16 ઇલેક્ટ્રોનની ભરતી કરવાની થઈ. હવે જો ઇલેક્ટ્રોન 14 કરતા વધે, અણુમાં ઇલેક્ટ્રોન 14 કરતા વધે તો એના માટે આણ્વીય ઇલેક્ટ્રોન રચના એટલે કે આણ્વીય કક્ષકો નો ક્રમ આ રીતે રહેશે: સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે જે આપણે લખતા હતા કે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py અને સિગ્મા 2pz, એની જગ્યાએ હવે સિગ્મા 2pz ની શક્તિ ઓછી થશે, પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. તો આ જે બને છે એ 14 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટે અણુની ઇલેક્ટ્રોન રચના થઈ. તો આ O2 માટે આપણે ધ્યાન રાખ્યું છે. ઇલેક્ટ્રોન રચના આપણે લખી દઈએ. ચલો 16 ઇલેક્ટ્રોન ભરવા છે. O2 ની ઇલેક્ટ્રોન રચના, ચલો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. એના પછી જો ટોટલ થઈને સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે જે ક્રમ આવે છે, જનરલી આપણે 14 કરતા ઓછું હતું ને ત્યારે આપણે પાઈ 2px લખતા હતા, પણ હવે 14 કરતા વધારે છે, 16 ઇલેક્ટ્રોન છે એટલે અહીં આગળ પાઈ આવશે નહીં. હવે કઈ આવશે? સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર. જો કેટલા થઈ ગયા ટોટલ થઈને? 14 થઈ ગયા. હવે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. હવે આ બંનેની શક્તિ સમાન હશે. 14 થયા એટલે સુધી ઇલેક્ટ્રોન, 15 અને 16 ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ. ચલો આપણે શોધવું છે હવે આની અંદર O2 માં બંધ ક્રમાંક. તો NB માઇનસ Na બાય 2. ચલો NB કેટલા છે? 2 2 4 2 6 2 8 2 10. 10 માઇનસ Na કેટલા છે? 2 2 4 5 અને 6 ડિવાઇડેડ બાય 2. બંધ ક્રમાંક 2 છે એટલે આપણે એવું કહી શકીએ કે O2 અણુમાં O ડબલ બોન્ડ O હશે. બીજું ચુંબકીય ગુણધર્મ કયો આવે છે એનો? જુઓ, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અનુચુંબકીય.
ઇલેક્ટ્રોન રચના આવી ગઈ અણુની, બંધ ક્રમાંક આવી ગયો, ચુંબકીય ગુણધર્મ આવી ગયો, 3 અગત્યના મુદ્દા આવી ગયા. ચલો O2 પછી આપણે લઈ લઈએ F2. F2 અણુ. ચલો F2 અણુ શેનો બનેલો હોય? તો કે F2 અણુ એટલે F2 ઇઝ ઇક્વલ ટુ F પરમાણુ પ્લસ F પરમાણુ. તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? પરમાણુ ક્રમાંક 9, આનો પણ પરમાણુ ક્રમાંક 9. ઇલેક્ટ્રોન રચના શું બનશે? તો કે 1s2 2s2 2px2 2py2 2pz1. એક પરમાણુની આ ઇલેક્ટ્રોન રચના થઈ એટલે બીજા પરમાણુની આ જશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મારે ભરવાના થયા છે ભાઈ? 9 ને 9 18 ઇલેક્ટ્રોનની ભરતી થઈ છે. 18 ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ. તો હવે F2 ની ઇલેક્ટ્રોન રચના ચલો શું બનશે? મારી સાથે રહેશો. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 pi 2px2 equal to pi 2py2. એના પછી આવશે pi star 2px equal to pi star 2py. બંનેમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. તો ટોટલ થઈને આપણી પાસે 18 ઇલેક્ટ્રોનની ભરતી થઈ. ચલો ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક શોધીએ. બંધ ક્રમાંક કેટલો થશે? Nb minus Na divided by 2 10 minus 8 ભાગ્યા 2 1 એટલે કે ફ્લોરિન ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ હશે. અને કયો ગુણધર્મ આવે છે? ચુંબકીય ગુણધર્મ પ્રતિ ચુંબકીય. કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને. લાસ્ટમાં જુઓ, આગળ તો બધા યુગ્મિત જ હશે, લાસ્ટ પાર્ટ જ જોવાનો. તો એમાં યુગ્મિત થયા એટલે પ્રતિ ચુંબકીય થઈ. આની સાથે સાથે આપણે O2 માં તમે મને આટલી ઇલેક્ટ્રોન રચના કરી આપશો. O2 +1 O2 -1 O2 -2 આ ત્રણે ત્રણના બંધ ક્રમાંક શું થશે એ તમે મને કહેશો. આમ તો ડાયરેક્ટ મળી જશે આપણને. લાસ્ટ ટાઈમ આપણે જે આગળના લેક્ચરની અંદર બંધ ક્રમાંક ગણવા માટે મેં તમને એક મેથડ આપી હતી. આની અંદર તમારે ઇલેક્ટ્રોન જ ગણવાના છે. ઇલેક્ટ્રોન કેટલા છે? તો એક ઓક્સિજનમાં કેટલા? 8. બીજામાં કેટલા? 8. 8 + 8 16 +1 એટલે એક ઇલેક્ટ્રોન ઓછો થાય 15. 15 ઇલેક્ટ્રોન થયા. તો 15 ઇલેક્ટ્રોન એ બંધ ક્રમાંક કેટલો આવ્યો? તો યાદ કરો, ઇલેક્ટ્રોનની સંખ્યા 15, બંધ ક્રમાંક 2. ચલો એના પછી O2 -1 કેટલા ઇલેક્ટ્રોન થશે? 17. 17 ઇલેક્ટ્રોન એ કેટલા આવશે? 1.5. એક ઇલેક્ટ્રોન વધારે ઉમેરાશે 18. 18 બંધ ક્રમાંક કેટલો આવશે? 1. આપણને ક્વેશ્ચન ઇલેક્ટ્રોન રચના તમે મને લખી આપશો. ક્વેશ્ચન આ રીતે પૂછી શકાય કે નીચેનામાંથી ઓક્સિજન માટે સ્ટેબિલિટી સ્થિરતાનો ઉતરતો ક્રમ જણાવો. તો સ્થિરતા સૌથી વધારે કોની આવશે? તો કે સ્થિરતા સૌથી વધારે આવશે O2 +1 ની. પછી કોની આવશે? O2 ની. કારણ કે O2 ની અંદર તમે જુઓ કેટલો O2 ને સાથે સાંકળવાનો. O2 ને કેટલો છે? બંધ ક્રમાંક 2. O2 +1 નો 2.5. O2 નો 2. O2 -1 નો 1.5 અને O2 -2 નો 1. તો આ એની સ્થિરતાનો ક્રમ આવી ગયો. ઇલેક્ટ્રોન રચના તમારે બધી જ લખવાની આ પ્રમાણે. આવડશે ને? એના પછી નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. Ne2. ચલો Ne2 અણુ શેનો બનેલો છે? Ne પરમાણુ
પ્લસ એની પરમાણુ. ચલો એક એનીમાં ઇલેક્ટ્રોન કેટલા? 10. એક એનીના ઇલેક્ટ્રોન કેટલા? 10. આમાં 10 ઇલેક્ટ્રોન, આમાં પણ 10 ઇલેક્ટ્રોન. ટોટલ થઈને કેટલા ઇલેક્ટ્રોનની ભરતી કરવાની થઈ મારે? 20 ઇલેક્ટ્રોનની ભરતી કરવાની થઈ. ચલો આપણે Ne2 ની ઇલેક્ટ્રોન રચના લખીએ. ડાયરેક્ટ લખાવું છું, ધ્યાન રાખજો. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. જો પેલા 14 કરતા વધારે ઇલેક્ટ્રોન થયા એટલે આપણી પાસે અહીંયા આગળ ક્રમ બદલાશે. સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py2 છેલ્લું સિગ્મા સ્ટાર 2pz2. ધ્યાન રાખજો. હવે Ne2 અણુની ઇલેક્ટ્રોન રચના આપણી પાસે, એટલે અણુની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. ચલો એની અંદર આપણે બંધ ક્રમાંક શોધીએ. બંધ ક્રમાંક Nb માઇનસ Na ભાગ્યા 2. Nb માં કેટલા છે? 10. Na માં કેટલા છે? 10 ભાગ્યા 2. બંધ ક્રમાંક શૂન્ય થયો એટલે કે Ne2 અણુ શક્ય નથી. Ne2 અણુ શક્ય બનશે. ધ્યાન રાખજો. બંધ ક્રમાંક હા અપૂર્ણાંક હશે તો ચાલશે, પણ શૂન્ય થાય તો એવો અણુ શક્ય નથી. તો અત્યારે હાલ આપણી પાસે આવી ગયા O2, F2, Ne2, 3 અણુઓ થયા. આ સિવાય O2 પ્લસ, O2 માઇનસ, O2 માઇનસ 2. આ 3ની તમારે ઇલેક્ટ્રોન રચના આપવાની. બરોબર છે. અહીંયા આગળ ચુંબકીય ગુણધર્મો માટે કોઈ ક્વેશ્ચન નથી, કારણ કે અણુ જ શક્ય નથી, એટલે આગળની બીજી કોઈ ચર્ચા આપણે કરી શકતા નથી. બરોબર છે. તો ઝડપથી પહેલા આપણે આટલું લખી નાખીએ, પછી આગળ વધીએ. હવે આપણે એનર્જી ડાયાગ્રામ એટલે કે આણ્વીય કક્ષક ચિતાર, આણ્વીય કક્ષક ડાયાગ્રામ એટલે કે શક્તિ માટેનો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. સૌથી પહેલા આપણે લઈએ H2 અણુ. H2 અણુ H પરમાણુ પ્લસ H પરમાણુનો બનશે. 1s1 1s1 કક્ષકો હશે બંનેમાં. ચિતાર આ પ્રમાણે દોરીશું. એક બાજુ છે H ની પરમાણવીય કક્ષક, બીજી બાજુ છે H ની પરમાણવીય કક્ષક, અને વચ્ચે છે H2 ની આણ્વીય કક્ષક. H ની પરમાણવીય કક્ષક કેટલી છે? તો કે એક જ છે. કઈ છે? તો કે 1s છે. આ બાજુ કઈ છે? તો કે 1s છે. H2 ની આણ્વીય કક્ષક બનશે તો આનું નામ છે સિગ્મા 1s. બીજી આણ્વીય કક્ષક બનશે જેનું નામ છે સિગ્મા સ્ટાર 1s. અને બે પરમાણવીય કક્ષકોની અંદરથી બનશે. ઉપરની તરફ જાઓ એમ એની એનર્જીમાં વધારો થશે, શક્તિમાં વધારો થશે. આણ્વીય કક્ષકની શક્તિ પરમાણવીય કક્ષકોની શક્તિ કરતા પણ ઓછી છે. ધ્યાન રાખજો. BMO આણ્વીય કક્ષકની શક્તિ પરમાણવીય કક્ષકોની શક્તિ કરતા પણ ઓછી છે. તો આપણી પાસે સિગ્મા 1s છે, સિગ્મા સ્ટાર 1s. ચલો બંને 1s માં એક એક ઇલેક્ટ્રોન, વિરુદ્ધ સ્પિન ધરાવતો ઇલેક્ટ્રોન મૂકીશું. બંને બાજુથી એક ઇલેક્ટ્રોન આવશે. 2 ઇલેક્ટ્રોનની ભરતી, 2 ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં જ ભરાશે. બરોબર છે. સિગ્મા સ્ટાર 1s ખાલી રહેશે. આની ઉપરથી તમે બંધ ક્રમાંક શોધી શકશો. ચલો H2 પછી He2 લઈએ આપણે.
He2 અણુ, He પરમાણુ પ્લસ He પરમાણુ, ઇલેક્ટ્રોન રચના 1s2 H ની પરમાણવીય કક્ષક, સોરી He ની પરમાણવીય કક્ષક, He ની પરમાણવીય કક્ષક, He2 ની આણવીય કક્ષક, 1s બંને બાજુ પરમાણવીય કક્ષક, 1s થી આપણને એક સિગ્મા 1s મળશે, એક સિગ્મા સ્ટાર 1s મળશે, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. વનએસ માં 2 છે, આમાં 2 ઇલેક્ટ્રોન છે, આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન આવશે, 2 ને 2 4 ઇલેક્ટ્રોન ની ભરતી. બંધ ક્રમાંક શોધવા જશો તો બંધ ક્રમાંક 0 મળશે, એટલે He2 અણુ શક્ય નથી. He2 પછી Li2, Be2, B2 ત્રણ તમે આ પ્રમાણે ડ્રો કરશો. C2 હું લઈ રહ્યો છું, C2 અણુ, C2 અણુમાં C પરમાણુ પ્લસ C પરમાણુ, ઇલેક્ટ્રોન રચના 1 ની લખી દઈએ, બીજાની એવી જશે, પરમાણુ ક્રમાંક 6, 1s2, 2s2, 2px1, 2py1, 2pz0, એ જ બીજા કાર્બનમાં રહેશે. એનર્જી ડાયાગ્રામમાં સૌથી પહેલા આ બાજુ C ની પરમાણવીય કક્ષક, C ની પરમાણવીય કક્ષક અને C2 ની આણવીય કક્ષક. અહીં આગળ સૌથી પહેલા 1s કક્ષક આવશે. 1s નું સંમિશ્રણ થાય એટલે 2 આણવીય કક્ષક બને, એક સિગ્મા 1s અને એક સિગ્મા સ્ટાર 1s. 1s 1s, આનું નામ સિગ્મા 1s, આનું સિગ્મા સ્ટાર 1s. એ જ પ્રમાણે કાર્બનની અંદર બીજી પરમાણવીય કક્ષક 2s છે, આ બાજુ પણ બીજી પરમાણવીય કક્ષક 2s આવશે. 2 2s કક્ષકોનું સંમિશ્રણ થશે, આણવીય કક્ષક બની જશે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. એના પછી છે 2px, 2py, 2pz, 2px, 2py, 2pz, 2px, 2py, 2pz, 2px, 2py, 2pz, 2px, 2py, 2pz. 3 ને 3 6 કક્ષકોનું સંમિશ્રણ થાય, 6 કક્ષકો ઉત્પન્ન થશે. આમાંથી 3 કક્ષકો BMO અને 3 કક્ષકો ABMO. 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે એટલે પહેલા પાઈ 2px આવે, ઇક્વલ ટુ પાઈ 2py. જો બંનેની શક્તિ સમાન છે એટલે બંને પેરેલલ ગોઠવાયા. આ પાઈ 2px છે, આ પાઈ 2py છે, બંનેની શક્તિ સમાન છે એટલે બંને પેરેલલ આવશે. એના કરતા શક્તિ વધારે છે સિગ્મા 2pz. એના પછી પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને સૌથી છેલ્લે સૌથી વધારે શક્તિ સિગ્મા સ્ટાર 2pz. ઇલેક્ટ્રોનની ભરતી કરાવીએ તો ઇલેક્ટ્રોનની ભરતીની અંદર આમાં ટોટલ થઈને 6 ઇલેક્ટ્રોન છે. 1s 2s કમ્પ્લીટ ભરેલા છે, 2px માં 1 છે, y માં 1 છે. 1s કમ્પ્લીટ 2 ઇલેક્ટ્રોન, 2s કમ્પ્લીટ 2 ઇલેક્ટ્રોન, 2px માં 1, 2py માં 1. વિરુદ્ધ સ્પિન બતાવીશું. અહીંથી 2 આવ્યા એટલે BMO માં 2 ઇલેક્ટ્રોન જશે, ABMO માં 2 જશે.
બે પરમાણુય કક્ષકના ઇલેક્ટ્રોન બે પરમાણુય કક્ષકના ઇલેક્ટ્રોન એટલે બે અહીંથી એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવે 4 તો 4 આણ્વીય કક્ષકમાં જશે બે અહીંથી 4 આવે ઇલેક્ટ્રોન ક્યાં સમાશે તો કે 1 બે ધ્યાન રાખજો સમશક્તિક છે અવબાવ પાઉલી ને હુન્ટ ત્રણેયના નિયમમાં આપણે ધ્યાનમાં રાખીશું એ પ્રમાણે ભરતી કરાવીશું સમશક્તિક કક્ષકો હોય તો ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત રહેશે ને સ્પિન સમાંતર રહેશે બરોબર છે હજુ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે 4 છે ટોટલ તો આ આપણી પાસે C2 નો આણ્વીય ચિતાર થઈ ગયો તમે બંધ ક્રમાંક ગણી શકો છો NB - Na બરોબર છે અને NB - Na કરશો એટલે તમારી પાસે બંધ ક્રમાંક 2 આવશે C2 માં ચલો C2 પછી આપણી પાસે છે N2 અણુ શેનો બનેલો છે તો કે N પરમાણુ પ્લસ N પરમાણુ પરમાણુ ક્રમાંક છે 7 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1 નાઇટ્રોજનની પરમાણુય કક્ષક N2 ની આણ્વીય કક્ષક 1s આ બાજુ પણ 1s નું સંમિશ્રણ થાય બોલો કેટલી કક્ષકો બને બે એકનું નામ સિગ્મા 1s બીજાનું નામ સિગ્મા સ્ટાર 1s 2s કક્ષકોનું સંમિશ્રણ થાય સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s 2px 2py 2pz 2px 2py 2pz તો આ 2px છે 2py છે 2pz છે 2px 2py 2pz કેટલી કક્ષકોનું સંમિશ્રણ થયું ટોટલ થઈને 3 + 3 6 કક્ષકો ઉત્પન્ન થશે એમાંથી 3 BMO pi 2px equal to pi 2py અને sigma 2pz હવે BMO પૂરી થઈ ABM નો વારો pi star 2px equal to pi star 2py sigma star 2pz ઇલેક્ટ્રોનની ભરતી કરાવી ચલો ઇલેક્ટ્રોનની ભરતીમાં અહીંયા આગળ જો 1s માં 2 ઇલેક્ટ્રોન છે 2s માં 2 છે 2px yz માં એક એક ઇલેક્ટ્રોન 1s માં 2 2s માં 2 2px 2py 2pz માં એક એક ઇલેક્ટ્રોન તો અહીંથી 2 આવશે BMO માં 2 જશે ABMO માં 2 જશે એ જ પ્રમાણે અહીંથી 2 આવશે BMO માં 2 જશે ABMO માં 2 જશે 3 અહીંથી 3 ત્યાંથી 6 ઇલેક્ટ્રોન આવે તો ધ્યાન રાખજો સમશક્તિક કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા આ પ્રમાણે 1 2 3 4 5 6 બંધ ક્રમાંક ગણવા જઈશું તો NB - Na ડિવાઇડેડ બાય 2 તો NB કેટલા છે 10 Na કેટલા છે 4 એના ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 3 આવશે તો આ N2 નો ચિતાર આવી ગયો O2 થી આપણી પાસે ચિતાર બદલાશે કારણ કે 14 ઇલેક્ટ્રોન સુધી આવી ગયા આપણે હવે જેવા 14 થી ઇલેક્ટ્રોન વધશે એટલે ચિતાર તરત જ આટલો પાર્ટ બદલાશે એ જોઈએ આપણે તો સૌથી પહેલા આ બધા ચિતાર દોરી નાખીશું પછી આપણે આગળ વધીએ ઓકે ઝડપ કરજો થોડી
O ની પરમાણ્વીય કક્ષક, O ની પરમાણ્વીય કક્ષક, O2 ની આણ્વીય કક્ષક. O ની પરમાણ્વીય કક્ષક, બીજા O ની પરમાણ્વીય કક્ષક, O2 ની આણ્વીય કક્ષક. પહેલા 1s 1s કક્ષકોનું સંમિશ્રણ થશે બંને પરમાણ્વીય કક્ષકો 1s 1s, બે આણ્વીય કક્ષક બને સિગ્મા 1s સિગ્મા સ્ટાર. એ જ પ્રમાણે 2s 2s નું સંમિશ્રણ થશે સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ટુ px 2py 2pz ત્રણ કક્ષકોનું સંમિશ્રણ થશે. આ બાજુથી ત્રણ કક્ષકો આવશે 2px 2py 2pz. અહીં આગળ પહેલા જુઓ 14 કરતા ઇલેક્ટ્રોન વધે એટલે ક્રમ બદલાશે. સિગ્મા 2pz એના પછી પાઈ 2px પાઈ 2py બંનેની શક્તિ સમાન આવશે. ક્રમ બદલાયો આ જગ્યાએ. એના પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સૌથી છેલ્લે જેની શક્તિ વધારે છે સિગ્મા સ્ટાર 2pz. ઇલેક્ટ્રોનની ભરતી કરાવીએ. 1s માં 2 છે, 2s માં 2 છે, 1s માં 2, 2s માં 2, 2px માં 2, y માં 1, z માં 1. 1s માં 2 આવશે, 2s માં 2 આવશે, 2px માં 2 આવશે, 2py માં 1 આવશે, z માં 1 આવશે. તો આ રીતે પરમાણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના આપણે ભરી દીધી. હવે આણ્વીય કક્ષકમાં જઈએ. આણ્વીય કક્ષકમાં 2 અહીંથી 2 અહીંથી 4 આવશે. તો 4 ઇલેક્ટ્રોનની ભરતી 2 BMO-માં 2 EBMO. 2 ને 2 4 ની ભરતી 2 BMO-માં 2 EBMO. 4 ને 4 8 ની ભરતી 1 2 3 4 5 6 7. O2 બંધ ક્રમાંક તમને 2 મળશે. 10 - 6 ભાગ્યા 2 બંધ ક્રમાંક 2. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ચુંબકીય ગુણધર્મ કયો આવી જશે? અનુચુંબકીય થઈ જશે. એના પછી આપણી પાસે O2 પછી F2 F2 અણુ. F2 અણુ શેનો બનેલો છે? F પરમાણુ પ્લસ F પરમાણુ. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py2 2pz1. બીજાની પણ એ જ રીતે થશે. બંનેમાં 9 + 9 18 ઇલેક્ટ્રોન. એક બાજુ F ની પરમાણ્વીય કક્ષક, બીજી બાજુ પણ F ની પરમાણ્વીય કક્ષક, વચ્ચેની તરફ F2 ની 1s 1s વચ્ચે સંમિશ્રણ થાય. 2 આણ્વીય કક્ષકો બને. એક સિગ્મા 1s સિગ્મા સ્ટાર. 2s 2s વચ્ચે સંમિશ્રણ થાય. સિગ્મા 2s સિગ્મા સ્ટાર. 2px 2py 2pz 2px 2py 2pz 2px 2py 2pz. 14 કરતા વધારે ઇલેક્ટ્રોન છે એટલે પહેલા સિગ્મા 2pz આવે, પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, એના પછી પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz.
આ બીએમઓ નીચે છે, ઉપરની કક્ષકો છે બધી જ એપીએમઓ છે. ઇલેક્ટ્રોનની ભરતી કરાવી દઈએ. ચલો 1s માં 2, 2s માં 2, 2px માં 2, y માં 2, z માં 1, 1s માં 2, 2s માં 2, x માં 2, y માં 2, z માં 1. એક અપ બતાવો છો તો એક ડાઉન બતાવો, વિરુદ્ધ સ્પિન બતાવો. તો અહીંયા આગળથી આપણી પાસે 2 ને 2 4 આવશે, અહીંથી 2 ને 2 4 આવશે, અહીંયા આગળથી 5 અને આ બાજુથી 5 10 આવશે. તો 1 2 3 4 5 6 7 8 9. બંધ ક્રમાંક કેટલો આવશે? તો કે બંધ ક્રમાંક બરાબર NB - NA, 10 - 8 ભાગ્યા 2, એટલે બંધ ક્રમાંક એક આવશે. ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય હશે. તમારે હવે દોરવાનું થયું Ne2. આ તમે જાતે દોરશો. Ne2 માટે આપણને ખ્યાલ છે કે આવો અણુ શક્ય નથી, એટલે બંધ ક્રમાંક 0 આવી જશે. તો Ne2 તમે દોરશો જાતે. તો બધા જ ચિતાર આપણા પૂરા થઈ ગયા. ઓકે, પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. આજે એટલે સુધી.